ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. તરબૂચ લઈ લો, તરબૂચ. મીઠા મીઠા લાલ લાલ તરબૂચ. તરબૂચ લઈ લો, તરબૂચ. આ ભાઈ બોલો કેટલા આલુ? 2 કિલો આલુ. 2 કિલો. આજે જ ખાવું છે કે 2 દિવસ પછી? આજે જ ને. ₹100. તરબૂચ લઈ લો, તરબૂચ. તમારે તરબૂચ લેવાનું છે? લેવાનું ને, મારે તો તરબૂચ વારીને લઈ જવી છે. લેવાનું. હા તો આજે ખાવું હોય એવું લેવું છે કે કાલ ખવાય એવું લેવું છે? મારે તો રોજ ખવાય ને એવું તરબૂચ લેવું છે. તો રોજ આવવું પડે પછી. આવવાનું ને, રોજ આવવાનું. તો ખાવા જેવું જ લઈ જાઓ. મેડમ એક વાત પૂછું, આજે તમે અમમ કરો છો એ શું કરો છો? એવું ચેક કરું છું કે આ તરબૂચ કાચું છે કે પાકું છે. આ તમારે આજે ને આજે ખાવું છે ને, એટલે મારે તો સારું આપવું પડે ને, લાલ ચોળ. અચ્છા, તો એ ખબર પડી જાય કે અડધું કાચું છે ને અડધું પાકું છે એમ? આનો ને એક થપાડમાં આ તરબૂચ બોલતું થઈ જાય કે કાચું છું કે પાકું છું. વાહ, આ પાકું છે. કેવું પડે. લ્યો 50. અચ્છા, હું પૂછતો હતો મેડમ હા, કે આમ જેમ થપાટ મારીને તરબૂચનું કહી દો છો, એમ કોઈ માણસને થપાટ મારીને તમે કહી દો કે જેવો છે એમ? ફુવારા છો? ઓહો હો, સખત હું સેન્સ છે તમારું થપાટમાં તો. હા, વાહ. અચ્છા, કોઈ કન્યા આવે અને એને થપાટ મારીએ તો ખબર પડી જાય કે કેવું છે? જન્મ છે હા? લેતા આવજો. પડ દઈને કહી દે કે આ ઘર કરીને રહેશે કે નહીં રહે. વાહ વાહ, તમારે તો આ ધંધો વેલીને થપાટનો ધંધો ચાલુ કરવા જેવો છે. મારો ચાલે જ મારે એમ ને? તો મળીએ. થેન્ક યુ. તરબૂચ સારું છે તમારે જેવું. તરબૂચ લઈ લો, તરબૂચ. લાલ લાલ તરબૂચ. તરબૂચ લઈ લો, તરબૂચ. લાલ. મજામાં મેડમ? હા મજા. મેં તમને પેલી વાત નથી કરી? ભાઈ જોડે કન્યા બી આવશે, પણ અત્યારે શું છે, મારે મને નોકરી પર રાખવો છે. એટલે મારે તપાસ કરવી છે કે ઈમાનદાર છે, ટેમ ટુ ટેમ કોમ કરશે, દગો ફટકો નહીં કરે અને બહુ મસ્તીથી કોમ કરશે, મારી જો ટકશે એ જરા. ઓ માય. તમે આપણે એક નંબર માણસ છે. એમ? ઈમાનદાર તો એટલો ઈમાનદાર છે ને, હા. મિસાલો આલશો તમે ઈમાનદારી. વાહ. પણ જો ટાઈમે પગાર નહીં વધારે ને તો બીજે જતો રહેશે. ભવિષ્ય બહુ સારું છે. મને એમ લાગે છે કે આગળ જતા છે ને વિક્રમ ઠાકોર જોડે કોમ કરશે. હે? ના ના, હું એને ટેમ ટુ ટેમ પગાર વધારી દે. હો, વાહ, બાકી તમારું કોમકાજ એક નંબર છે. હેડ. થેન્ક યુ. થેન્ક યુ શું? તરબૂચ નહીં લેવાનું રોજે રોજ? હા, એ તો આપણે વાત જ થઈ હતી કે મારે રોજ ફ્રેશ હાલ દો એક હેડો, પહેલા પૈસા કમ્પ્લીટ લ્યા. અને આ પાછું જે તમે આમ થપાટોનું કોમકાજ કરો છો ને, એનું સમજે પછી. ના, એ તો હું ફ્રીમાં કરી, ખાલી રોજ તરબૂચ લઈ જવાનું. પાકું? બીજેથી નહીં લેવાનું. ના તમારે તોથી જ ને. આવી જાવ.
એ છે આ તરબૂચ લઈ લો, તરબૂચ. નમસ્તે. નમસ્તે. જીતુ જમાવટ. મોહિની. જી જી જી. શું કરો છો આપ? બસ મારું એજ્યુકેશન ફિનિશ થયું હમણાં. અચ્છા અચ્છા. ક્યાં સુધી ભણ્યા? બીકોમ. બીકોમ. વેરી ગુડ. હું પણ બીકોમ ભણેલો છું. અરે વાહ. શું કરો છો હમણાં? મારો બિઝનેસ છે અને મહિને લાખેક રૂપિયા જેવું હું કમાઈ લઉં છું. સરસ. ઘરે પપ્પા મમ્મી છે, હા. હું છું. તમારા ફેમિલીમાં? ફેમિલીમાં મમ્મી ડેડી ને સિસ્ટર. અચ્છા, સિસ્ટર છે. ઓકે ઓકે. બસ બીજું તો મારે કંઈ પૂછવું નથી. આપને કંઈ પૂછવું હોય તો બોલો. તમારા શોખ શું છે? મારો કોઈ શોખ નથી પૈસા કમાવા સિવાય. જી જી જી. તો મારા વિશે આપનો અભિપ્રાય? મારી તો હા છે, પણ તમારું? મારી આમ તો હાથ છે, પણ મારે છે ને એક જણને પૂછવું પડે એવું છે. એ બહુ ખાસ વ્યક્તિ છે કે જેને હું કોઈ પણ કામ પૂછ્યા વગર કરતો નથી. ના ના, તો પછી પૂછી લઈએ. હા, અને જો તમને વાંધો ના હોય તો તમે મારી સાથે ચલો, આપણે એમને પૂછી જ લઈએ. શ્યોર. ચાલો. હા. તરબૂચ લઈ લો, તરબૂચ. મજામાં મેડમ? મજામાં. આજે હું 3 કોમ લઈને આવ્યો છું. તરબૂચ તો લેવાનું જ છે, બરાબર. એક પેલી વાત કરતા હતા ને કન્યા, એ લઈને આવ્યો છું ને. એક આ ભાઈ છે, એને રસોઈયામાં રાખવાનો છે. તો શું એ બેને જરા તપાસ કરી આલો. ભાઈ તું પેલો તો જા. એક નંબર. વાહ વાહ વાહ. હવે અમને જરા ચેક કરી આલજો ને પ્લીઝ. તમે ત્યાં જાઓ ને. હું નતો કહેતો ખાસ વ્યક્તિ. હા 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 હા. પ્લીઝ પ્લીઝ. હા જા. બેન જાઓ, તમે આ બાજુ આવો. પણ આ શું કર્યું? તમે સાઈડ જાઓ. એક નંબર છોકરી છે, કાચી કુંવારી અને ટકવ. તમે છોડવાની વાત કરશો પણ એ નહીં છોડે તમને. વાહ વાહ વાહ. આ શું કર્યું તમે? આ તપાસ કરી, તમારી તપાસ કરીને તમારો રિપોર્ટ આપ્યો અમને કે તમે કેવા છો. હા. તો આમની પણ તપાસ કરો ને. પણ આમની તપાસ હું કરી ચૂકી છું પહેલા. તો ફરીથી કરો ને, મારી દેખતા કરો ને, મને ખબર પડે. અચ્છા, ફરી કરી દો, એમાં હું છે. લો, એક નંબર મૂર્તિઓ છે. પૈસા તો તમે જોયા ને એટલા પૈસા છે. માલદાર પાર્ટી છે. અત્યારે ખિસ્સામાં પૈસા છે. બોલો, તમને ચોથી ખબર પડી કે મારા ખિસ્સામાં પૈસા છે? આ કડક અવાજ આવે ને, હા. એના ઉપરથી ખબર વાહ પડી. વાહ વાહ, તમારી કલા છે હો. તો હવે કહો કે ફાઇનલ શું છે? જો તમને પૂછો છો એટલે કહી દઉં છું કે ભાઈ જો આ મૂર્તિ નંબર 1 છે ને તમને કહી દઉં આ કન્યા નંબર 1 છે. બસ તા પછી ઓકે. તરબૂચ લેતા જાઓ. લાવો લાવો લાવો. જમા રાખજો, પછી લઈ જઈ. તો 2 લઈ જાઓ. હારું લ્યો. ભાઈ ઓની કઢી બનાવવાની છે આજે. બસ. અને મેં માણસ રાખ્યો. પેલું તમારું જોયું હતું ને, હા હા. એ જોઈને જ રાખી લીધા. વાહ વાહ, હવે તો ડબલ. એ છે ને એ નારિયેળનું સંભાળશે, હું તરબૂચનું. જોમશે તમારું, જોમશે. આવજો. નારિયેળ જોઈએ છે? એ લઈશું પછી. ચલો હા. મળીએ. હા ચલો. તરબૂચ લઈ લો, તરબૂચ. તરબૂચ લઈ લો, તરબૂચ. ખાલી છે, ખાલી. કશું નહીં. બુદ્ધિ વગરની મંગો. આટલો હારો મૂર્તિઓ, આટલો પૈસાવાળો, નોટોની થકડીઓ લઈ લઈને ફરતો હતો. અને મેં પેલીને પધરાવી દીધું. હું ભૂલી જઈ કે હું કુંવારી છું. લ્યો, હું થશે મારું. પછી ખબર આ ચાણે આવશે આર્યો પાછો. અને આવશે કે નહીં એ નહીં ખબર મને તો. હોય તો કદાચ તો એના છોકરાનું પૂછવા આવે કે મને છોકરું ચાણે થશે. એટલે મારે આમ થપથપાઈને કહેવાનું કે આવતા વર્ષે થશે કે એના પછીના વર્ષે થશે. ભગવાન, આવા તો છે ને લારી લઈને આવ તો મારે જ હોતવા નીકળવું પડશે. ઓનું ચોકઠું ફેટ ના થવા દેવાય. મંગુ કોકર કોકર.
તરબૂચ શું ભાવે લ્યો? અરે નહીં વેચવાનું, ધરતી પકડ. જોઈ લીધું એમની થપાટનો કમાલ. હા, એ બોલે ઓમ એટલે ઓમ, એ પછી વાત ખોટી પડે જ નહીં. હા, અને સારું છે આપણું કિસ્મત સારું હતું કે આપણે બે હાથે જ હતા અને મેં નથી કીધું કે હું એમના પર ખૂબ ભરોસો કરું, તો આપણા બેનું જોવાઈ ગયું ને ગોઠવાઈ ગયું. હા, બાકી એ બોલે ને એટલે બ્રહ્મા બોલ્યા બરાબર. એ એમ કહી દે કે ઓમ કરવાનું ને ઓમ નહીં કરવાનું તો નહીં જ કરવાનું. મને પછી ઉપર આવીને ભગવાન એમ કહે ને કે આ બરાબર નથી તો હું ભરોસો ના કરું. શું વાત છો તમે એટલું બધું એમને માનો છો? અરે બહુ માનું છું. જોયું નહીં ખિસ્સામાંથી પૈસા સુધી બતાવી દીધા. હા તો પછી એ બધું તો ઠીક છે. હવે તમને બધું હૈયે બેઠી છું કે નહીં? હા, હું તો તૈયાર જ છું. બસ તો પછી હવે સીધી ઘેર વાત કરો કંકુના. બરાબર? સારું. પણ એ પહેલા હું છે ને હું એમને મળી આવે, કારણ કે બહુ દાડા થઈ જાય એમને મળવા નહીં ગયો. એમનો આભાર તો વ્યક્ત કરવો પડે ને કે બધું મસ્ત સેટિંગ પાડી આલ્યું આપણું. હે, હા, તો પછી મળીએ. બાય. બાય. બાકી શું કહેવું છે કન્યા વિશે? કન્યા તો છે કચકડા જેવી, અને આ ઉંમરે તો આમ જોવા જઈએ તો બધું બરોબર જ છે. પણ ખૂબ ખૂબ આભાર પેલી તરબૂચ વાળીનો. નહીતર તો તરબૂચ જેમ કપાય ને એમ આખી જિંદગી મોઢામાં કપાઈ જતો હું. પણ માતાજીની દયાથી ગોઠવાઈ ગયું. મજામાં? અરે તમે તો જબરા. હા, આ ગરજ પતિ અને વૈદ વેરી થઈ ગયા નહીં? તમે તો આટલા દિવસથી દેખાયા જ નહીં. અરે પણ આપણે કોઈ પૈસો બાકી નહીં, ઉપરથી તો મારા જમા છે તમારી પાસે. હા, મને કોઈ પૈસાની નહીં એમ. તો અને નહીં તમારે એની, મને તો તમારી પડેલી હતી એટલે હું તો આજે લારું લઈને નીકળવાની હતી ગામમાં તમને હોદવા. અરે એમાં હું ચમ નતો આવતો ખબર છે? આ પેલું તમે થપાટો મારી મારીને અમારું જે સેટિંગ કરી દીધું હતું તો બધું આમ હગાઈનું એ થયા પછી આમ થોડુંક ઈલું દોડા દોડી ચાલતું હતું એમ. એનું જ કહેવા તમને હોદતી હતી. શું કહેવાનું હતું? એ થપાટો મારી હતી ને, થપાટો મારવામાં મારથી ભૂલ પડી જઈ છે. એટલે ચમની ભૂલ? થપાટો તે દિવસ મારી ને હા. તે જે જગ્યાએ મારવાની હતી એની જગ્યાએ મેં ખભા ઉપર મારી દીધી હતી. તો ભાઈ એમાં લોચો પડી ગયો. હવે એમાં લોચો એમ થયો છે હા. કે છોકરી છે ને એ તમારે જો લગ્ન કરશે હા અને ત્રીજા જ દિવસે બધું હોરું દાગીના આ તે પૈસા બધું લઈને ફરાર. અરે રે રે, પણ આ તમારે મને પહેલેથી ફોડ ના પાડી દેવો જોઈએ. આ તમારી એક ખોટી થપાટના લીધે મારે તો બધું રમણ ભમણ થઈ ગયું ને. હવે મારે બીજી કન્યાઓ ખોરવી ચોથી. ચેટલો ને ના પાડું, ચેટલો ને તમે કહો મને. પેલા મને તો ના પાડ દો. 2 મિનિટમાં પાડી દઉં. હા, આપણે બધું છે ને જે હગાઈ ફગાઈનું લગ્નની બધી વાત હતી ને બધી કેન્સલ. હા ને, એ બધું મને પાડાપૂછ નહીં કરવાની. કેન્સલ એટલે કેન્સલ. મારા ખાસ માણસે કીધું કેન્સલ તો કેન્સલ. બસ આ તમે મને કેન્સલ તો કરાવી દીધું. હવે મારે બીજી કન્યા શોધવાની ચોથી. એની ચિંતા ના કરો ને, એની જિમ્મેદારી મારી. એમ છે કોઈ ધ્યાનમાં? તમારા ધ્યાનમાં છે કોઈ? મારા ધ્યાનમાં તો બહુ પહેલોથી આવી ગયેલું છે. પણ આ તો કોઈક મોઢામાંથી બોલે તો ખબર પડે ને કે હું કરવું આગળ એમ. તો લ્યો બોલી. એમ તો હું બોલ્યો. તો પછી ગોઠવી નાખું પાકે પાયે. એમ તો મળીએ સીધા લગ્નના મોડવે. જબરા ઉતાવળા. તરબૂચ લઈ લ્યો, તરબૂચ. લ્યો લગ્નના તરબૂચ લેતા જાઓ. તમે લેતા જાઓ, અમારી જરૂર નહીં પડે. ચીકુ લઈ લો, ચીકુ. પરિણ્યા ઇટલી પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. આવો આવો ઘેર. ઘર તો તમારું બહુ સારું છે. એમ ચાલે? ગમ્યું ને? હા, સરસ છે. હા, તમે અમાર કરતા પૈસા વાળા ખરા ને એટલે હોય જ ને. પૈસા વાળો તો શું, એ ના નહીં કહેતો. તો તમે છો ને આમ ઓછો છો, તમારે ભલે તરબૂચનો ધંધો છે પણ છો તો પૈસા વાળા ને. તમારા જેટલા તો નહીં જ ને. હોય હવે એવું બધું ચાલ્યા કરે, એવું નહીં વિચારવા. આ હું શું કહેતી હતી, હા,
આ તમારા બારામાં તો મને બધું ખબર જ હતી. હોય જ ને, જેટલી ટપલીઓ મારી હતી પછી. પણ મારા બારામાં તમે કોઈ તપાસ કરાવી હતી કે નહીં? એમાં શું તપાસ કરવાની? આ મેં તમને જ્યારે પહેલી વાર જોયા ને, મને જોતામાં જ તમે ગમી ગયેલા. એટલે નક્કી જ હતું કે લાવો છે આ ઘરમાં તો તમને જ લાવો છે. ભલે ગમે તેવો હોય, સારો હોય કે ખરાબ હોય, પણ લાવો છે તો તમને જ લાવો છે. એટલે તમે મારી ચકાસણી કરી હતી એમ ને? ના ના, ચકાસણી એમાં શું કરવાની? એટલે તમે મને આમ ચકાસણી કર્યા વગર જ લાવી દીધી એમ ને? એમાં હું ચકાસણી કરવાની? હજુ છતાંય તમને એમ થતું હોય કે ચકાસણી ચમ ના કરી, તો લાવો આપણે હમણાં જ કરી નાખીએ. કરી નાખું ને? કેવી રીતે? આ શું કરો છો? ચકાસણી આવી રીતે? હા, તમે જેવી રીતે કરો છો એવી રીતે હું કરું છું. આ તમે જેમ તરબૂચને આમ કરીને ચકાસણી કરો છો ને, એમ મેં ટીંગ ડીંગ 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 એમ કરીને તપાસ કરી. હા, એ તો તરબૂચનો ઓમ કરીને કરવાની હોય ને. અરે અમારે તો હથોટી હોય ને, ઓમ અમે હાથ લગાવીએ ને અમને ખબર પડી જાય કે તરબૂચ ચેવું છે. તો અમને આમ આમ ટીંગ 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 કરીએ ને તો ખબર પડી જાય કે માટલું ચેવું છે. માટલું? તમારી જેમ તરબૂચનો ધંધો છે ને, હા. એમ આપણે છે ને માટલાનો બિઝનેસ છે. આર્ટિસ્ટિક માટલા, સમજ્યા નહીં? તમને એમ લાગતું હશે કે આ માટલાનો ધંધો, પણ ઇન્કમ તમે જે મારી હોંભરી છે ને એના કરતોય વધારે છે. અને ના જાણતો હોય તો જાણી લો, મારો માટલો છે ને એ તો એક્સપોર્ટ થાય છે વિદેશમાં. ચમ? ડિઝાઇનર માટલો. અને બીજી વિશેષતા, આ ફ્રીજમાં પાણી મેલો ને તમે બોટલ, તો એ મિનિમમ 20-25 મિનિટે કદાચ થોડું થોડું ઠંડુ થતું હશે. આપણી બ્રાન્ડ છે ને માટલોની, એમાં આમ પાણી રેડો 10મી મિનિટે તો દોત કકડવા મળે, કટ 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 કટ. એટલું ટાઢું એમ કરી નાખે, સમજ્યા? અને હવે તો ડબલ એક્સપોર્ટ થશે, કારણ કે આપણે બે ભેગો મળીને માટલાનો ડિઝાઇનર માટલાનો ધંધો કરીશું. ના, તો બાજુમાં મારે તરબૂચનું રાખીશું. શું આઈડિયા માર્યો છે? બબ્બે બાજુથી ઇન્કમ. લોકો તરબૂચ લેવા આવે ને ઉપરથી માટલું એ લઈને જાય ને માટલું વાળા તરબૂચ લઈને જાય. તો એક કામ કરીએ, જઈએ આપણા માટલુંના શોરૂમ પર. હા. તો તમારે બાજુમાં તરબૂચની જગ્યા જોવાઈ જાય. શું કેવું? હેડો તારે. હેડો. પરિણ્યા એટલે પ્યારા લાડી, હાલુ આપણી માટલી. આવ આવ, તમારું સ્વાગત છે મારા માટલાના શોરૂમમાં. જુઓ, નાની સાઈઝ. હા, આની શું ખાસિયત? આ નાની સાઈઝ 10 મિનિટમાં બરફ. આ થોડી મોટી સાઈઝ 20 મિનિટમાં બરફ છે ને. તો પછી અને પાછા આપણે બધું રાખીએ છીએ. જુઓ, કુંડા છે, કોડિયા છે, ગલ્લા બલ્લા, આ તે તમે જુઓ બધી જ વેરાયટી, તુલસીના ક્યારા બ્યારા બધું. 2 કુંડા આપણે લઈ લઈશું. એ ગોંડી કુંડે કુંડા કરી નાખે તારે. આવ આવ ભાઈ, એ માટલા વાળી 300 રૂપિયા એક માટલું. આવ ભાઈ, આવ લઈ આવવાલા. સોરી, લગન થયું છે પણ ધંધો થોડી ભૂલાય. ના ના, કર લો. અને જો તું તારી જગ્યા કરતી હતી ને, આ બધું જ હટાઈને ઓમ લાવી દે એટલે આગળ આવી જશે તારા તરબૂચવાનું બધો વેપાર. પછી તરબૂચ માટલા ડિઝાઇનર માટલા. અરે લાલ તરબૂચ, ડિઝાઇન વાળો માટલો. તરબૂચ કમિંગ સૂન. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. દોસ્તો, શું લાગે છે આ તરબૂચનો ને ડિઝાઇનર માટલાનો ધંધો જોમશે? નવી ગાડી બુક કરાવી છે, એક વખત વિઝિટ મારજો તો તમે ખોલી દેશો આ ધંધો. હેડ તરબૂચ લઈ આવીએ. હું બેન સાંજે આવું છું, ત્યાં સુધીમાં આ બધું જોતા રહેજો વેપાર. હા.